કદાચ આવો સમય મારો ભગવાન બનાવ કે અજબો રૂપિયાની મિલકત એક બાજુ અને એક બાજુ અમારી માં, તો તમે કોને લો? બધાય. તો માને શું કામ પૂછો છો? કરોડો લેવા. વિચારો, તમે સમજો હું શું કહું છું? તમને એવો ભગવાન તફાવત મિલ દે કે લે આ બાજુ અજબો રૂપિયા છે અને આ બાજુ તમારી માં કુળની માતા છે, ચામુંડ માં, કાળી ખોડિયાર જે હોય, તો તમે અત્યારે નક્કી કરો ને મનથી કે અમે અમારી માને જ ચૂનીએ, અમારી માને પસંદ કરીએ, કે અમારે અમારી માં જોઈએ છે. તો ભાઈ માતાને તમે તો પૈસા આદર પૂજો છો, તો એ તો એનું જ થયું ને. તો ભાઈ માતા એમ કે દીકરા તે મને માગી એના કરતા માલ મિલકત લઈ લીધી હોત તો મને પૂજા કરવાની જરૂર નથી. પણ આજના કળિયુગના મનુષ્યને એ નહીં ખબર પડતી